છોટાઉદેપુરના વશેડી ખાતે પવનપુત્ર હનુમાનજી મંદિરે અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન રામની આરતી ઉતારવામાં આવી। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે યોજાઈ, જેને લઈ છોટાઉદેપુર વશેડી ખાતે શ્રી પવનપુત્ર હનુમાનજી મંદિર ખાતે ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી। જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ઉપસ્થિત રહ્યા। છોટાઉદેપુરના વશેડી ખાતે પવનપુત્ર હનુમાનજી મંદિર ખાતે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે યોજાઈ। તેના માટે વશેડીના સૌ ભાવિક ભક્તો અને આગેવાનો દ્વારા ભગવાન શ્રી રામની આરતી કરી પૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ જશુભાઈ રાઠવા, ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા સહિત વશેડીના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે વશેડી ગામના દરેક ભાવિક ભક્તો ભગવાન શ્રી રામ લલ્લાની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ મહોત્સવ થઈ રહ્યો છે, ત્યારે અહીંયા વશેડી ગામના દરેક હરિભક્તો ભેગા થઈને હનુમાનજી મંદિરે ભગવાન શ્રી રામની આરતી કરી અને પૂજન કરવામાં આવ્યું। અને આજના પ્રસંગે છોટાઉદેપુર તાલુકા ભાજપના પ્રમુખ કાળુભાઈ પણ ઉપસ્થિત રહ્યા છે અને તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન અને ગામના આગેવાનો ઉપસ્થિત રહી અને ભગવાન રામલલ્લાની આરતી કરી અને ધન્યતા અનુભવી છે। અને ભારતના હરેક નાગરિકને વશેડી ગામથી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય શ્રી રામ।